કાતિલ ઠંડી ન વધવા પાછળ એક રમત જવાબદાર છે. હવામાન નિષ્ણાંતે મોટી આગાહી કરી. ગુજરાતમાં આ વખતે કાતિલ ઠંડીની શરૂઆત કેમ નથી થઈ તે અંગે હવામાન નિષ્ણાંત અશોક દેસાઈએ માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે ઠંડી પડવા અને ન પડવામાં લાલીનો અને અલ્લીનોનો ખેલ હોય છે. સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં ઠંડા પવનો સાથે અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વખતે તેવું નથી. તેમણે જણાવ્યું કે લાનીનોને કારણે ટ્રોપિકલ સિસ્ટમ 9 નવેમ્બર આપણી આજુબાજુ હોવાથી અસર થઈ રહી છે. 24 ડિસેમ્બર બાદ તે હિન્દ મહાસાગર તરફ જશે. ભેજના કારણે ઠંડીની અસર ઓછી વર્તાય છે. ગયા વર્ષ કરતાં આ વખતે તાપમાન વધારે અનુભવાઈ રહ્યું છે અને 24મી ડિસેમ્બર પછી તેનો અનુભવ ઓછો થશે. જે ઠંડી પડવી જોઈએ એના કરતાં ગઈ સાલ કરતાં આપણે 2-3 ડિગ્રી વધારે તાપમાન અનુભવી રહ્યા છીએ ગુજરાત ખાતે પર્ટિક્યુલરલી, અને નોર્થ વેસ્ટમાં પણ. તે હવે આપણે 24મી તારીખ પછી એનો અનુભવ ઓછો થશે. આ તરફ હવામાન વિભાગના મતે 3 દિવસ બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે. अगले 3 दिन में 2 से 3 डिग्री की गिरावट आने की संभावना है मिनिमम टेम्परेचर में, और उसके बाद फिर नो लार्ज चेंज अगले 4 दिन के लिए लगेगा. આમ નિષ્ણાંતોના મતે ઉત્તરના પહાડી પ્રદેશના ઠંડા પવનોથી ઠંડી વધશે. પ્રદૂષણ અને ભેજના કારણે તાપમાન ઊંચું નોંધાય છે. 24 ડિસેમ્બર બાદ ઠંડી પડવાની શક્યતા છે. 2026ની શરૂઆત કડકડતી ઠંડીથી થવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. સ્ટંટબાજો બેફામ છે, પોલીસને પડકાર ખુલ્લેઆમ ફેંકી રહ્યા છે. અમદાવાદમાં સ્ટંટબાજો બેફામ પોતાના અને બીજાના જીવને મૂકી રહ્યા છે જોખમમાં. અમદાવાદમાં આવા જ એક સ્ટંટબાજે હદ વટાવી દીધી. એક કાર ચાલકે યુવકના આવા સ્ટંટને પોતાના કેમેરામાં કેદ કર્યો. આ વિડીયો એસજી હાઈવે પરનો છે, જ્યાં એક મોપેડ ચાલક યુવક અને યુવતીએ હદ વટાવી દીધી. યુવતી અને યુવક ભાન ભૂલ્યા અને યુવતી બીભત્સ રીતે બેઠી હતી. યુવતી યુવકના ખોળામાં ઊંધી થઈને બેઠી હતી. આ સ્ટંટબાજોની પાછળ એક કાર ચાલક આવી રહ્યો હતો અને તેને આ દ્રશ્યો જોતા કેમેરામાં કેદ કર્યા. આ વિડીયો ગત રવિવારની રાતનો હોવાનું અનુમાન છે. આ તરફ અમદાવાદના સિંધુ ભવન રોડ પર સ્ટંટબાજો બેફામ બન્યા છે. 2 યુવકોએ રોડ પર જોખમી રીતે બાઇક હંકારીને બીજાના જીવને પણ જોખમમાં મૂકી દીધા. વિડીયોમાં જોઈ શકાય છે કે એક બાઇક ચાલક બાઇકની ઉપર ઊભો થઈ ગયો અને તેની પાછળ અન્ય એક યુવક બેઠો. સ્ટંટબાજો સામે પોલીસની કડક કાર્યવાહી છતાં સ્ટંટબાજો બેફામ બન્યા. સસ્તી પ્રસિદ્ધિ લેવા સ્ટંટબાજો પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. સુરતમાં જન્મદિવસના નામે જાહેર રોડને બાનમાં લઈને દાદાગીરી કરનાર ઉદ્યોગપતિ સામે પણ ગુનો નોંધાયો છે. પોલીસે દીપક ઇજારેદાર નામના ઉદ્યોગપતિ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો. દીપક ઇજારેદાર રોડ પર જામ કરી પુત્રના જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હતો, જેમાં વાહન ચાલકોએ રોડ ખુલ્લો કરવાના હોર્ન માર્યા તો દીપકે દાદાગીરી કરી અને ગાડી પર આતશબાજી ફોડવાનો ઇશારો પણ કર્યો હતો. આ બનાવનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સુરતમાં ટ્રાફિકના નિયમોને નેવે મૂકી બાઇક સવાર